हेलो फ्रेंड्स, આજના લેક્ચરમાં આપણે બીજા એક ફંક્શનનો ઉપયોગ શીખીશું. બરાબર. ફંક્શનનું નામ છે expressing possibility, ability and necessity. બરાબર. તો શરૂઆત કરીશું. સૌ પ્રથમ મતલબ કે આજે ટોપિકમાં ત્રણ પ્રકારના ફંક્શન આવી જશે. પોસિબિલિટી એટલે કે સંભાવના, એબિલિટી એટલે કે શક્યતા, સામર્થ્ય અને નેસેસિટી એટલે કે ફરજિયાત અથવા જરૂરી. તો સૌ પ્રથમ વાત આવે આપણે ટોપિક એ मे और माइट एनीवन. बराबर. बराबर. એનો પહેલો ટોપિક શું કહે છે આપણને? સિમ્પલી પહેલી વસ્તુ કે આનો ઉપયોગ શું? તો આપણે અહીંયા લખીશું આ ફંક્શન ફંક્શનનો ઉપયોગ સંભાવના ઓબ્લિક શક્યતાઓનો નિર્દેશ કરવા માટે થાય છે. મતલબ કે આ ફંક્શનનો ઉપયોગ તમે ક્યાં કરશો? એવી ક્રિયાઓ કે જ્યાં કોઈ ક્રિયાની સંભાવના હોય અર્થાત શક્યતા હોય એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. બીજો પોઈન્ટ સામાન્ય રીતે આપણે લખીશું અહીં માઇટ એ મેના મેના ભૂતકાળ તરીકે વપરાય છે. સિમ્પલી કે માઇટ એ શું છે? મેનું ભૂતકાળ છે. મે અને માઇટ
બેયનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? એવી ઘટનાઓ કે જેમાં સંભાવના હોય અથવા તો શક્યતા રહેલી હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરવાનો આવે છે. ક્લિયર? ચલો એની થોડા આગળ વધીશું ઉદાહરણ તરફ. બરાબર, પહેલું ઉદાહરણ જોઈએ આપણે. The sky is cloudy. આકાશ વાદળ છાયું છે. બરાબર, તો it may rain today. કદાચ આજે વરસાદ આવે. કદાચ સંભાવના થઈ ગઈ હે ને, તો અહીંયા શું વાપર્યું આપણે? મે. ક્લિયર? એક બીજું વાક્ય, there was a call from my uncle. મારા કાકાનો ગઈકાલે ફોન હતો. he may come today. કદાચ એ આજે આવે. કદાચ તે આજે આવે. બરાબર. એક ત્રીજું વાક્ય, I might reach to the school in time. કદાચ હું શાળાએ સમયસર પહોંચી શક્યો હોત કે પહોંચત એમ. તો મિત્રો આ જે ફંક્શન થઈ ગયું એ મે અને માઇટનું છે. બરાબર. બીજા એક ફંક્શનની વાત કરીએ મિત્રો. એને આપણે નામ આપીશું અહીંયા કેન અને કુડ. કેન ઓબ્લિક કુડ. બરાબર. તો સિમ્પલી હું આટલી વસ્તુ કોપી જ મારી દઉં છું. બરાબર, ખાલી મારે થોડા શબ્દોનો ફેર કરવાનો રહેશે. બરાબર. જો આ ફંક્શનનો ઉપયોગ અહીંયા સંભાવના હવે નીકળી જશે. અહીંયા પહેલા આવી જશે શક્તિ. શક્તિ ઓબ્લિક સામર્થ્ય. એટલે તમારામાં કંઈક કામ કરવાની સ્કિલ છે અથવા આવડત. બરાબર. હવે વાંચો. આ ફંક્શનનો ઉપયોગ શક્તિ, સામર્થ્ય કે આવડતનો નિર્દેશ કરવા માટે થાય છે. અને અહીંયા આપણે બે શબ્દ કેન્સલ કરી દઈએ. અહીંયા લખી દઈશું કુડ અને અહીંયા લખી દઈશું કેન. તો સિમ્પલી હવે શું થઈ ગયું કે અહીં કુડ એ કેનના ભૂતકાળ તરીકે વપરાય છે. જેવી રીતે માઇટ એ મેનું ભૂતકાળ છે મિત્રો, એવી રીતે કુડ એ કેનનું ભૂતકાળ છે. ઓકે.
હવે વાત કરીએ ઉદાહરણની. પહેલું ઉદાહરણ યસ, પહેલું ઉદાહરણ, I can type 100 words per minute. હું 1 મિનિટમાં 100 શબ્દ ટાઈપ કરી શકું છું. તો એ મારી આવડત છે, આ કામ કરવામાં હું સક્ષમ છું. તો અહીંયા આપણે શું વાપર્યું? કેન. બીજું એક વાક્ય લઈએ મિત્રો, તમે વિચારતા રહેજો. તમને કે ધારો કે કોઈ વાક્ય યાદ આવતું હોય કે સાહેબ મને કેનનું વાક્ય યાદ આવે છે, તો બોલવાનું, નો પ્રોબ્લેમ. બરાબર. રીના કેન સિંગ અ નાઇસ ભજન. રીના સુંદર મજાનું ભજન ગાઈ શકે છે. તો એનામાં ગાવાનું સામર્થ્ય છે, કુશળતા છે, આવડત છે. બરાબર. એક ત્રીજું વાક્ય લઈએ આપણે અહીંયા. એક ત્રીજું વાક્ય, my brother could not catch the train. મારા ભાઈ ટ્રેન પકડી શક્યા નહીં. જો અહીંયા આવી ગયું ભૂતકાળ. બરાબર. એ વાક્ય ભૂતકાળની શક્યતાનો નિર્દેશ કરે છે, એટલે આપણે શું વાપર્યું? કુડ. બરાબર. My grandmother could not walk properly because of old age. મારા દાદીમાં વૃદ્ધાવસ્થાના કારણે બરાબર ચાલી શકતા નહોતા. તો અહીંયા શું વાપર્યું? ભૂતકાળની ઘટનાનો નિર્દેશ છે, એટલે આપણે શું વાપર્યું? કુડ. બરાબર. તો આ વાત થઈ ગઈ મિત્રો ટોપિક નંબર બી, એટલે કે કેન અને કુડની. અને હવે એક ત્રીજું ફંક્શન લઈશું આપણે અહીંયા. બરાબર. મસ્ટ અને હેવ ટુ. મસ્ટ અને હેવ ટુ. બરાબર. તો વાત કરીએ મસ્ટની. સૌ પ્રથમ એક લાઈન કોપી મારી દઉં છું, કારણ કે મારે સીધો એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. બરાબર. આટલું કાઢી નાખું છું. આ ફંક્શનનો ઉપયોગ અનિવાર્ય એટલે કે જરૂરિયાત કે સંજોગોના કારણે
કારણે કરવી પડતી ક્રિયાનો નિર્દેશ કરવા માટે થાય છે. બરાબર સમજો. અનિવાર્ય, અનિવાર્ય એટલે કે જરૂરિયાત, ફરજિયાત. અનિવાર્ય જરૂરિયાત કે સંજોગોના કારણે કરવી પડતી ક્રિયાનો નિર્દેશ કરવા માટે થાય છે. બરાબર. એવી ઘટનાઓ કે જે તમારે કરવી જ પડશે, નહીં જ ચાલે. બરાબર. એ દર્શાવવા માટે સામાન્ય રીતે મસ્ટ અને હેવ ટુ નો ઉપયોગ થાય છે. મસ્ટ અને હેવ ટુ નો ઉપયોગ થાય છે. બરાબર. ચાલો જુઓ એના વાક્યો. પહેલું ઉદાહરણ. ફર્સ્ટ એક્ઝામ્પલ મસ્ટ નું. ફોન્ટ મોટા કરી દીધું, તમને દેખાય. બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ you must keep driving license while driving. ડ્રાઇવિંગ કરતી વખતે તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જ જોઈએ. એ ફરજિયાત બાબત છે, અનિવાર્ય છે, નહીં જ ચાલે, લોચા પડશે. બરાબર. I have to go to the railway station to receive my wife. કે ભાઈ મારા પત્નીને રિસીવ કરવા મારે રેલવે સ્ટેશને જવું પડશે. નહીં તો ભાઈ ના જઈએ ને તો બોમ્બ ધડાકો થાય. બરાબર. આખું ઘર માથે લઈ લે, ખાવાનું ન આપે. બરાબર. અને પછી તો મોઢું ફૂલાઈને બેઠા હોય 3-4 દી અલગ. બરાબર. એટલે આ તો ફરજિયાત પણ કરવું જ પડે. એક વખત કદાચ ભગવાનના દીવા ન થાય ચાલે, બાકી આમની કાર્યપૂર્તિ તો થવી જ પડે. નહીં તો આખું ઘર માથે લઈ લે એમ છે. એટલે અહીંયા આપણે હેવ ટુ છે. ના ના, હું ખાલી મજાક કરું છું. પણ આ શું છે, એક અનિવાર્ય સંજોગ છે, એમ જવું પડશે. કારણ કે કોરોના ટાઈમ ચાલે છે, આવ્યો હોય ને પાછું રિક્ષા બિક્ષા ના મળે તો તકલીફ થાય ને. તો આવું વિચારીને આપણે આને હેવ ટુ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બરાબર. એક બીજું વાક્ય. we must go to the school in time. આપણે શાળાએ સમયસર જવું જ જોઈએ. મિત્રો અહીંયા પણ મેં શું વાપર્યું? મસ્ટ. ઓકે. નંબર 4. she has to wear a sari sari in her law house. In law house. તેને પોતાના લો હાઉસ એટલે કે સાસરિયામાં સાડી પહેરવી પડે છે. એ તો ના જ ચાલે, સાડી તો પહેરવી જ પડે. લો હાઉસ હોય એટલે, સાસરિયું હોય એટલે શું થાય? સાડી પહેરવી પડે. સંજોગો છે એવા. હા, ત્યાં નથી ચાલતું. સારું હોય, બહુ સારું ચાલતું હોય તો કંઈ વાંધો છે જ નહીં. પણ
પછી જ્યારે જ્યાં નીતિ નિયમ ચાલતા હોય ત્યાં આવી તકલીફો હોય. હેઝ ટુ વિયર. કેમ હેઝ ટુ? કારણ કે સી છે, સી ત્રીજો પુરુષ એકવચન હોય તો હેવનું બીજું રૂપ શું વપરાય? હેઝ ટુ. તો મિત્રો આ રીતે આ 6 ફંક્શન થયા આપણી સામે, બરાબર, એનો ઉપયોગ થાય. બરાબર. હવે વાત કરીએ થોડા કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. complete the sentences. चलो पहलू वाक्य लिए આપણે અહીંયા just wait. Okay, excellent. चलो पहलू वाक्य लिए. थोड़ा बड़ा वाक्य हूँ भेगा लूँ छू. भेगा लिए ना. द कंप्यूटर Vidhi is not feeling well. વિધિ ને સારું નથી. બરાબર. બ્રેકેટમાં ઓપ્શન છે. અરે યાર, what is happening? expressing એટલે કે describing, expressing possibility. બરાબર. ચાલો શું આવશે જવાબમાં? પોસિબિલિટી શું આવે? મે અથવા માઇટ. વિધિને સારું નથી. He is not feeling well. તો એનો જવાબ આ રીતે લખી શકાય. She may go to home. તે ઘરે જઈ શકે. ઓકે. એક બીજું વાક્ય લઈએ. I don't like science. મને વિજ્ઞાન નથી ગમતું. નથી ગમતું તો શું કરીશું? એક્સપ્રેસિંગ ફરી પોસિબિલિટી. મને વિજ્ઞાન નથી ગમતું. હવે तो संभावना से नहीं. आई मे टेक कॉमर्स. कदाच हूँ कॉमर्स लई शकूँ. बराबर. संभावना है. एक त्रीजू वाक्य लईए मित्रों. धारो के. Vivek is 90 kg. વિવેક 90 કિલોનો છે. બરાબર. હવે અહીંયા સૂચના બદલી નાખું છું. એક્સપ્રેસિંગ એબિલિટી. બરાબર. વિવેક 90 કિલોનો છે તો કંઈ કરી શકશે ને, એવું બનાવીએ આપણે. he can lift this heavy bag. ત્યાં heavy bag
તમારે બેગ છે, થેલો છે એવું જ કહી શકશે. બરાબર. બીજું એક સેન્ટેન્સ, my brother knows French well. So મારો ભાઈ ફ્રેન્ચ સારી રીતે જાણે છે. એક્સપ્રેસિંગ એબિલિટી. મારો ભાઈ ફ્રેન્ચ સારી રીતે જાણે છે. બરાબર. તો એના જવાબમાં શું બની શકે? સો એ ફ્રાન્સમાં સારી નોકરી મેળવી શકશે. he can get a job in he can get a job easily in France. ફ્રાન્સમાં સરળતાથી એને નોકરી મળી શકશે. પાંચમો ટોપિક, પાંચમું વાક્ય લઈએ. ધારો કે चलो, you are only 15. તમે માત્ર 15 વર્ષના છો. તો હવે જવાબ લખવાનો. સૂચના એ જ, expressing necessity. શું આવશે? તમે માત્ર 15 વર્ષના છો, તમારે બાઇક ચલાવવું જોઈએ નહીં. You must not drive a bike. તમારે બાઇક ચલાવવું જોઈએ નહીં. ઓકે. છઠ્ઠું વાક્ય લઈએ મિત્રો. અહીંયા વિવેક is sick. વિવેક માંદો છે. વિવેક માંદો છે. બરાબર. ફરી એ સૂચના, એક્સપ્રેસિંગ નેસેસિટી. વિવેક માંદો છે, વિવેક બીમાર છે. બરાબર. વિવેક બીમાર છે. શું કરવું જોઈએ? he must take rest. એને આરામ કરવો જોઈએ. તો મિત્રો ખ્યાલ આવ્યો? આજે ફંક્શન જોયા આપણે. may, might, can, could, must, have to. બરાબર. થોડી સમયની મર્યાદા છે એટલે આજના લેક્ચરમાં આટલું જ. બરાબર. નેક્સ્ટ ટાઈમ બીજો એક ફંક્શન જોવાનું બાકી છે હજી આમાં, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. શુડ, જે આપણને ફરજ દર્શાવે છે, સલાહ સૂચન દર્શાવે છે. બરાબર. તો થોડી સમયની મર્યાદા લીધે આજનો લેક્ચર આટલું જ રાખીએ છીએ. સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન બાય બાય. બટ
don't forget to comment in your comment box. Okay, see you next time.